ફ્રેન્ડ્સ, જય સોમનારાયણ. સ્વાગત છે તમારા એક નવા બ્લોગમાં. આજે આપણે બ્લોગિંગની શરૂઆત થાય છે 10 વાગ્યાની. 10 વાગી ગયા છે. અહીંયા મેં તપેલા પણ ગેસ ઉપર રાખી દીધા છે. આ સવારના નાસ્તાના વાસણ એક ખાલી આટલા વાસણ ડેલી હોય અમારે સવારે નાસ્તો થાય ને, કેમ કે રાતની ટિફિન આવતી હોય ને દુકાનના છોકરાની પણ ઉટકવાની હોય, એટલે એ ગેંડી ભરાઈ જ જાય આપણે. તો એટલા વાસણ અત્યારે ઉટકી નાખે ને તો એ બપોરે સારું આપણે, બરોબર. એટલે આ બધા ભેગા થઈ જાય તો બપોરે તો વાસણ ઉટકતા ઉટકતા નીંદર આવી જાય તમને એવું. એટલે એના કરતાં હે ને આટલા વાસણ છે આપણે ઉટકી નાખશું. એ દાળ ભાત મૂકી દઈએ ત્યાં. અને 2-3 વાર એવી કોમેન્ટ આવી ગઈ કે બેન, તમે પ્રોપર કયા ગામના છો, કઈ બાજુના છો ને ક્યાં રહ્યો છો અત્યારે? તો હું તમને આ મારા વિડીયોમાં આજે કહીશ, બરોબર. કે અમે તમે આના પહેલાં પણ કીધું જ છે કે અમે લોકો ક્યાં રહીએ છીએ, તો પણ હું તમને આ વિડીયોમાં જણાવી દઈશ કે અત્યારે અમે લોકો ક્યાં રહીએ છીએ અને અમે લોકો પ્રોપર ક્યાંના છીએ, બરોબર. તો વિડીયો છેલ્લે સુધી જોજો. અને જો તમને અમારા વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક કોમેન્ટ 2-3 વાર આવી ગઈ કે બેન, તમે હોમ ટૂર કરાવો. તો હું હોમ ટૂર ચોક્કસથી કરાવીશ, પણ જ્યારે છોકરાઓની ટિફિન ઓછી થઈ જાય ને ત્યારે હમણાં થોડાક ટાઈમમાં છોકરા ઘરે જશે, રજા પડશે ને એટલે લોકો ઘરે જાય, તો અહીંયા આપણે થોડાક ફ્રી થઈ જાય. તો હું તમને નિરાતે મારા ઘરનું હોમ ટૂર કરાવીશ, બરાબર. એટલે થોડાક ટાઈમ તમારે રાહ જોવી પડશે હોમ ટૂરની, તો હું તમને ચોક્કસથી કરાવીશ. થોડાક ટાઈમ મને થોડોક ટાઈમ આપો, બરાબર. તો ચાલો પહેલાં આપણે રસોઈ ચાલુ કરીએ. અને રસોઈ સાથે સાથે વાસણ પણ ઉટકતા જાય. ને આજે આપણે ગુવાર બટેકાનું શાક દેવાનું છે. તો ગુવાર તો વીણાઈ ગયો છે, ફક્ત બટેકા સુધારવાના છે, તો એ પણ આપણે કરી લઈશું. પહેલાં આપણે વાસણ ઉટકીએ અને દાળ ભાત બફાવા માટે ચાલો. અહીંયા ભાત બફાય છે, દાળ પણ હવે 1 સીટી થશે એટલે બફાઈ જશે. અને આ 2 વસ્તુ બાકી. અને અત્યારે આપણે જવાનું છે બાને લઈને માર્કેટ. તો ભાત બફાય એટલી વારમાં અહીંયા આપણે બટેકાની છાલ ઉતારી દઈશું, પછી તો મોડું થઈ જશે થોડું. તો ભાત બફાઈ જાય પછી જાય દાળનો ગેસ બંધ કરી દઈએ, એ બફાઈ રાખશે, કેમ કે વઘારવાની વાર લાગશે આપણે. આપણે ફટાફટ ભાત બફાઈ જાય એટલે ગેસ બંધ કરીને થોડીક વાર એમને લઈને માર્કેટ જઈએ અને પાછા રસોઈ કરશું. બટેકા સુધારી દઈએ એટલે આવીને ફક્ત બફવાની રહીએ. ચાલો ફટાફટ. જુઓ, 12:10 બાકી છે. અત્યારે આપણે જો માર્કેટથી આવ્યા છે. આપણે તો કાંઈ લેવાનું હતું ને, બાને લેવાનું હતું, તો બાને લઈ ગયા હતા. અહીંયા દાળ ભાત જ બાફાય ને બટાકા આપણે સુધારીને ગયા હતા. તો ચાલો મોડું કર્યા વગર આપણે ફટાફટ શાક પહેલાં બાફી લઈએ અને પછી દાળનો વઘાર કરી લઈએ. તો ચાલો હવે આપણે દાળનો વઘાર કરી લઈશું ફટાફટ. અને આ બાજુ 1 સીટી વાગે એટલે આપણે છે ને હવે શાકનો પણ વઘાર કરી લઈએ. આજે શાકમાં ટમેટા આપણે નથી કર્યા, કટિંગ નથી કર્યા, ગ્રેવી કરી નાખવાનું છે. એમ કે મોડું જેટલું થયું છે, જો કટિંગ કરશું તો મોડું થશે. એના કરતાં મિક્સરમાં ફટાફટ ફેરવી દઈએ અને શાકનો પણ વઘાર કરી લઈએ. તો આ તમે જોઈ શકો છો, અહીંયા સરસ મજાની આપણી દાળ પણ ઉકળી ગઈ છે. આ બાજુ શાક પણ આપણું થઈ ગયું છે, ગુવાર બટેકાનું. મસ્ત મજાનું ગુવાર બટેકાનું શાક બની ગયું છે. સરસ મજાનું ગ્રેવીવાળું ગુવાર બટેકાનું શાક બનાવ્યું છે આજે આપણે. તો ચાલો હવે આને નીચે ઉતારી દઈએ ને રોટલીનો લોટ બાંધીએ ફટાફટ.
તો અત્યારે વાગી ગયા છે 2 અને અહીંયા મારે રસોડાની હાલત જુઓ તમે. આજે તો આપણે ટિફિનનો વિડીયો પણ નથી બનાવ્યો, જે આપણે રોજ ભરીએ અને જે બનાવ્યું હોય, કેમ કે મોડું એટલું થઈ ગયું હતું ને કે વાત પૂછોમાં તમે. એકે વાતમાં એવું નહોતું કે કઈ બાજુ કરવાનું, આ કરો કે પેલું કરો. ટાઈમ સાવ સેટિંગ વિખાઈ ગયું હતું. આજે જેમ તેમ કરીને ટિફિન ભરીને આપી દીધી. કાલથી તો આપણે 12 વાગે ડેલી ટિફિન હવે તૈયાર કરી દેવાનું, કેમ કે આ 2-3 વાર આપણને કમ્પ્લેન પણ આવી ગઈ. આજે પણ કમ્પ્લેન આવી હતી ટિફિનની, તો એ તો ચાલ્યા રાખે બરોબર. કે ક્યારેક મોડું થાય તો વાંધો નહીં, કે રોજ મોડું થઈ જાય એમ કરીને. તો હવે કાલથી આપણે ધ્યાન રાખશું, 12 વાગ્યા સુધીમાં ટિફિન કમ્પ્લીટ કરી નાખશું. હવે અહીંયા ટાપ સાફ કરવાનો છે, વાસણ પડ્યા છે, નીચે કચરા પોતા કરવાના છે. તો એ આપણે વાસણ ઉટકીએ અને નમું કચરા પોતા અને ટાપ સાફ કરી નાખશે. તો ચાલો ફટાફટ આપણે વાસણ ઉટકવા જઈએ. તો ચાલો, સાંજના 6 વાગી ગયા છે અને આપણે સાંજના ટિફિનની પણ તૈયારી કરવાની છે. પણ એ પહેલાં હું તમને જણાવી દઉં કે 2-3 વાર કોમેન્ટ એવી આવી ગઈ કે બેન તમે પ્રોપર કયા ગામના છો અને અત્યારે ક્યાં રહ્યો છો. તો અમે અત્યારે રાજકોટમાં રહીએ છીએ અને પ્રોપર અમે મારી સાસરી આવેલી છે નર્મદા જિલ્લામાં, તાલુકો ડેડિયાપાડા અને ગામ પણ ગામ બરોબર. સાસરી અહીંયા છે અને પિયર આવેલું છે ભરૂચ જિલ્લામાં, તાલુકો ઝઘડિયા અને ગામ છે કાટોલ, રજળવાળા કાટોલ કરીને નાનકડું અમથું ગામ છે બરોબર. તો અમે પ્રોપર ભરૂચ અને નર્મદા જિલ્લાના છીએ અને વર્ષોથી અમે લોકો રાજકોટમાં રહીએ છીએ બરોબર. તો અમે લોકો રાજકોટના નથી, પણ કહેવાય ને કે જ્યાં રહીએ ત્યાં જ ગામ કહેવાય. તો અમે લોકો વર્ષોથી રાજકોટમાં જ રહીએ છીએ. તો ચાલો, આજે તો સાંજના ટિફિનમાં આપણે પાઉંભાજી બનાવવાની છે. એ પણ અચાનક ગોઠવી નાખ્યું છે અમે પાઉંભાજીનો પ્રોગ્રામ. પાઉંભાજી બનાવશું અને વઘારેલા ભાત બનાવશું. તો અહીંયા તો પહેલાં રખાઈ ગયા છે. તો ચાલો ફટાફટ શાક સુધારી લઈએ આપણે. ચાલો, પાઉંભાજી બનાવવા માટે અહીંયા શાક આપણે કાઢી લીધું છે. આમાં બટેકા નાખવાના બાકી છે. તો એ અત્યારે નમસ્વી બટેકા ટોપલીમાંથી બટેકા કાઢી રહી છે. તો ચાલો ફટાફટ શાક સુધારી આપણે. તો ચાલો, હવે બધા જ શાક આપણે સુધારાઈ ગયા છે. ખીચડી બનાવવાનું છે, એ શાક પણ સુધારી લીધું છે આપણે, અને પાઉંભાજી બનાવવાનું છે, એ પણ શાક સુધારી લીધું છે. તો ફટાફટ હવે આપણે વઘાર કરીએ. તો ચાલો, હવે અહીંયા આપણે ભાત બફાય છે, આ તમે જોઈ શકો છો. આજે તો રીંગણ બટેકા નાખીને આપણે ખીચડી બનાવી છે. આ બાજુ આપણે પાઉંભાજી માટે શાક પણ બફાઈ ગયું છે. તો કુકરને નીચે ઉતાર લઈશું ને મેશ કરી દઈશું સરસ મજાનું. તો ચાલો, અહીંયા આપણે હવે સરસ મજાનું ભાજી પણ મેશ થઈ ગઈ છે. તો હવે આપણે વઘાર કરી લઈશું. તો અહીંયા વઘાર રાખી દીધું છે ને ઓલી બાજુ વટાણા પણ ગરમ પાણીમાં ઉકળે છે. થોડીક વાર એને ઉકળવા દઈશું, પછી એને ગાળામાં ગાળી લઈશું. તો અહીંયા આપણે તેલ મૂકી દઈશું અને ફટાફટ વઘાર કરી દઈએ પાઉંભાજીનો. તો ચાલો, અહીંયા હવે ટમેટાની ગ્રેવીનો પણ વઘાર થઈ ગયો છે. અને આ બાજુ વટાણા પણ સરસ મજાના ઉકળી ગયા છે. તો આપણે હવે એને ગાળી લઈએ, ગ્રેવીને પાકવા દઈએ. તો ગ્રેવીમાં મસાલા કરી દઈએ. તો આ તમે જોઈ શકો છો, સરસ મજાની આપણે અહીંયા ગ્રેવી પાકી ગઈ છે. મસ્ત મજાનું જોઈ લો છે ને, મસ્ત મજાની ગ્રેવી. હવે આપણે એમાં આ ભાજી જે મેશ કરીને રાખેલી છે એ નાખી દઈશું. તો અહીંયા ભાજી પણ
થઈ ગઈ છે. હવે થોડી વાર આપણે ઉકળવા દઈશું. આમાં પાણી કે એવું કંઈ નાખતા નથી, આટલી ભાજી તો થઈ જશે. તો આજે તો આપણે અચાનક સાંજના ટિફિનમાં પાઉંભાજી બનાવી છે. આ જોઈ શકો છો તમે, મસ્ત મજાની પાઉંભાજી. ભાત પણ બની ગયા છે, પાઉંને વાળા જો ગયા છે, હમણાં લઈ આવશે એટલે પછી આપણે ટિફિન ભરી દઈશું. તો છે ને મસ્ત મજાની પાઉંભાજી. હવે આમાં લીંબુ ને થોડીક એટલી આપણે ખાંડ નાખશું ને ઉપરથી કોથમીર નાખશું. બરોબર, તો ફાઇનલી હવે પાઉંભાજી આપણે બનીને તૈયાર થઈ ગઈ છે સાંજના ટિફિનમાં. ચાલો હું તમને બતાવું. તમે જોઈ શકો છો સરસ મજાની પાઉંભાજી બની ગઈ છે. ભાત અમારે પાઉંભાજી હોય કે ગમે હોય, ભાત તો ભેગા હોય તો ભાત બનાવેલા છે. અહીંયા પાઉં પણ બધા શેકાઈ ગયા છે. તમે જોઈ શકો છો સરસ મજાના પાઉં પણ શેકાઈ ગયા છે. તો ચાલો, વાગી ગયા છે 7:30, એટલે આપણે ફટાફટ ટિફિન ભરી દઈશું, કેમ કે છોકરાઓ આવીને બેસી ગયા છે. તો પહેલાં આપણે ટિફિન ભરી દઈએ.